फ्रेंड्स, आज આપણે બનાવીશું ફરાળી ઢોસા। તો ચાલો હવે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે મેં 2 બાઉલ ફરાળી લોટ લીધેલો છે। એમાં આપણે મીઠું એડ કરશું, છાશ એડ કરશું અને તેને એક વખત મિક્સ કરી લઈશું। હવે પાણી એડ કરીને કન્સિસ્ટન્સી સેટ કરી લઈશું। આપણે ઢોસાનું ખીરું હોય એ ટાઈપનું ખીરું આવી રીતનું રાખવાનું છે। એના પછી આપણે 15 મિનિટ એને રેસ્ટ આપીશું। ત્યાં સુધી ઢોસામાં અંદર ચોપડવાની ચટણી બનાવવા લાલ મરચાં લીધા છે, તેમાં સિંગદાણા એડ કરશું, જીરું એડ કરશું, મીઠું એડ કરશું, દહીં એડ કરશું અને એને પેસ્ટ બનાવી લઈશું। આ ટાઈપની આપણી અંદર સ્પ્રેડ ચટણી રેડી છે। હવે તેલ લઈશું, જીરું લઈશું, આપણે બટાકાનું સ્ટફિંગ બનાવી લઈએ, લીલા મરચાં લઈશું, બાફેલા બટાકા એડ કરશું, મીઠું એડ કરશું અને તેને ગુડ સ્ટર આપી દઈએ। આપણે લીમડાને આ રીતે તોડીને એડ કરશું। આપણું સ્ટફિંગ રેડી। હવે આપણે ચટણી બનાવી લઈએ। એના માટે આપણે ધાણા લીધા છે, લીમડો લીધો છે, મીઠું એડ કરશું, લીલા મરચાં એડ કરશું, કોપરું એડ કરશું, પાણી જોઈતું પ્રમાણે એડ કરશું અને એને ગ્રાઇન્ડ કરીને આપણી ચટણી રેડી કરી દઈશું। 15 મિનિટના રેસ્ટ પછી આપણું ખીરું આ રીતનું રેડી થઈ ગયું છે। હવે ઢોસાના તવાને ઓઇલથી ગ્રીસ કરી લઈશું। હવે એને પાણી એ કરીને ટેમ્પરેચર મેનેજ કરી લઈશું અને ત્યાર પછી ખીરું પોર કરીને આપણે આ રીતે ઢોસો ઉતારી લઈશું। જે યુઝ્યુઅલી આપણે ઢોસો ઉતારતા હોય છે એ રીતે થોડો કૂક થઈ જાય એટલે આપણે ઓઇલ કાં તો ઘી એપ્લાય કરશું। આપણે જે ચટણી બનાવી હતી એ સ્પ્રેડ કરશું ઢોસા પર અને તેને સરસ ક્રિસ્પી થવા દઈશું। તો આપણો ઢોસો બનીને તૈયાર છે। હવે મેં બટાકાની સૂકી ભાજી, આપણે જે ધાણાની ચટણી બનાવી એ અને સાથે સર્વ કર્યું છે। તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને મારી ચેનલ શેર કરવાનું તો જરાય ના ભૂલતા। છે ને એકદમ મસ્ત। થેન્ક યુ, એન્જોય।